હે ભગવાન. હા, પપ્પાને હું છું. પપ્પા, પપ્પા ઉજાગરો. પપ્પા. હા હા ક્યારે આવ્યો? ક્યારે આવ્યો એટલે કેટલી રાયડું નાખી. કેમ કોઈનું પેમેન્ટ બાકી છે? ના રે ના, જિંદગીમાં આજ લગી કોઈ દિવસ મારી પાસે કોઈ ઉઘરાણી કરી જ નથી, તો કોનું બાકી હોય? બરોબર. તો આમ ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા એટલે પૂછું છું. વિચારો એક નિર્ણય કરવામાં મુશ્કેલી છે મારે. નિર્ણય એટલે આ તમે સતુરભાઈની વાત કરો છો? નહીં, આ આપણો ઘરનો મામલો છે. ઘરનો મામલો એટલે? જો બેટા, હા, દેવાંગાએ આવ્યો તો થોડા દિવસ પહેલા અને એનો ભાગ માગતો હતો. હા, તો નિર્ણય લઈ લેવાનો છે આપણે કે એને કાંઈ નથી દેવાનું. બરોબર, એ જ નિર્ણય છે. નહીં, તું કે એમ ન થાય ને. ગમે એમ તો એ મારો દીકરો છે. મને અંદરથી એમ થાય છે કે ભલે અમે ડિવોર્સ લઈ લીધા, એક સમય મારી પત્ની હતી, મારી અર્ધાંગીની હતી. એક સમયે એ સમય વયો ગયો છે એટલે ત્યાં બધું છે ને કટ લાગી જાય. સમજ્યા? ત્યાં કાંઈ સંબંધ જ ન રાખવાનો હોય. આ તમે અહીંયા આવો ને આવકારો આપો ને એ જ ખોટું છે. એને બોલાવાના ન હોય. જો બેટા, પતિ પત્નીના સંબંધ છે ને ખાલી આ જન્મ પૂરતા ન હોય, એ જન્મો જન્મ પૂરતા હોય. ભલે કાગળિયામાં અમે ડિવોર્સ લઈ લીધા, પણ છતાંય એક સમયે અગ્નિની સાક્ષીએ મારી પત્ની બની હતી અને અમારા બેયના તમે દીકરા છો, એટલે તારામાં હું જેટલો દીકરો જોઉં ને એટલો એનામાં જોઉં છું. અહીંયા તમે ખોટા છો હાવ. આ તો એ આગો રહેશે ને એટલે તમારી પાસે એટલી બધી લાગણી બંધાઈ ગઈ છે. અહીં હું પાસે રહું છું, મારી એક વાત નથી માનતા એમ. મને એવું વિચાર આવે છે કે મારે એને ભાગ દેવો જોઈએ. ન દેવો જોઈએ એવો વિચાર લાવો. સમજ્યા તમે? અને બીજી વાત એ કે એટલી બધી માનવતા તમારામાં કેમ ઉભરાવા મળી? જો સાચું હોય ને એ સાચું જ કહેવાય, ખોટું હોય એ ખોટું કહેવાય. તો એને લગ્ન કર્યા પછી તમારા બેના ડિવોર્સ કર્યા, બરોબર? એ હાસું કહેવાય ખોટું? ત્યાંથી જ બધું ખોટું થઈ ગયું. હવે એ આપણી માટે હાસા નથી, કારણ કે આપણે આમ લગ્ન કર્યા હોય તો હાથ ભવ સુધી ભેગા રહેવાનું હોય, બરોબર? આ તો થોડાક સમયમાં તો નોખા થઈ ગયા. આમ થોડું કાંઈ હોય? થોડોક સમય નહીં, તમારા બે દીકરાના જન્મ થઈ ગયા હતા અને ક્યારેક પરિસ્થિતિ એવી કંઈક હતી. હવે એ પરિસ્થિતિનું કંઈક અનુકરણ થોડું કરવાનું હોય, એને કંઈ યાદ થોડું રાખવાનું હોય. એ યાદ ન રાખવાનું હોય ને એટલે જ કહું છું, એ વ્યક્તિને યાદ ન રાખવાની હોય, જવા દેવાનું હોય. અને બીજી વાત એ કે એ મારી માં છે, બરોબર? મેં કોઈ દી એને યાદ કરી? હે? તો પછી આ તો આપણી પાસે પૈસા છે ને એટલે પેલું આવે છે, સમજ્યા? આમ ગરીબડો થઈને, બાકી કાંઈ નથી. અને હું મારી વાત સાંભળો, હું છે ને 1 રૂપિયો એને નહીં દેવા દઉં, બસ. નહીં બેટા, એમ તારું ન હાલે બધું, સમજો? અને તું એમ કહેશો કે મારી માં છે તોય મને યાદ કરી, તો એ તારી ભૂલ કહેવાય. તને એ જન્મ દેનારી છે. તને એને 9 મહિના પેટમાં રાખ્યો હતો અને 9 મહિના પેટમાં રાખ્યો ને ત્યારે એને કેટલું દર્દ થયું અને એની કેટલી મમતા હતી એ તને શું ખબર હોય? એને ખબર હોય. તો પણ આ મને મૂકીને વહી ગયા, બરોબર? હાલો, હું તમારી ભેગો રહું છું. ત્યારે એને કયા વિચાર ન આવ્યો? ત્યારે એની પાસે મમતા નહોતી. અને અત્યારે કોઈ દી મારી પાસે આવ્યા કે બેટા આમ ને બેટા આમ, મને કોઈ દી બોલાવ્યો? એમ હું કઈ દી ગયો છું દેવાંગ પાસે, એ મારો દીકરો જ છે. લ્યો, તો પછી એની હારે આપણે કાંઈ લેવા દેવા જ ન રાખવાના હોય ને, હું એમ કહું છું. અને બીજી વાત એ કે આ વાત છે ને હાવ ભૂલી જ જાઓ તમે, આ હકનો હિસ્સો, બરોબર? ભૂલી કેમ જાઉં? પણ અરે મારે હું એમ ભૂલી જાઉં કે મારો દીકરો છે એમ હું ભૂલી જાઉં? ઓલી મારી પત્ની હતી એ હું ભૂલી જાઉં? અમે બે એકબીજા હારે સંબંધ બાંધ્યો હતો, બે બીજા હારે લગ્ન કર્યા હતા, એ હું બધું હું ભૂલી જાઉં? ભૂલી જવાનું હોય ને. આ જેમ ડિવોર્સ લીધા એમ ભૂલી જવાનું હોય. વાત કરો સવત. બાકી આ તો પૈસા હાટું એમ કરે છે, બાકી કાંઈ નથી. સમજ્યા તમે? આ ઈ જ શીખવાડતા હશે મારા મમ્મી. ઈ જ કે ત્યાં જા હિસ્સો માંગ. હવે એને પાસે કાંઈ વધ્યું નથી, બરોબર? આ તો હારે રહ્યા હોત તો સારું હતું, પણ હવે એના કિસ્મતમાં આવું બધું લખેલું છે. એટલે આમાં છે ને ભગવાને જવો સાથ નથી આપતા. એની પરિસ્થિતિ જેવી છે એવી જ રાખશે. આપણે મદદ કરશું ને તો આપણે જ મોટું નુકસાન આવશે હો. કારણ કે ભગવાન આગળ છે ને કોઈનું નથી હાલતું. હાલે તે હાથું બોલો. સમજો, હા, અમે બે પતિ પત્ની હતા ત્યારે એકબીજા હારે મીઠો ઝઘડો કરતા, કોઈ નાની નાની વાતમાં એકબીજા હારે ઉગ્ર થઈ જતા. એ બધી વાત સાચી, પણ તું જે કહેશો ને કે એણે શીખવાડ્યું છે કે તું જા હિસ્સો માગ, એવી નથી. તારી મમ્મી એવી નથી, સમજા? અરે એ તે માનવતાની મિસાલ છે.
ઈ ભાઈ તમને લાગે, મને તો એની જ સડામણી લાગે છે, એટલે જ વેલા નહીં ધક્કો ખવડાવે છે. બરોબર, બાકી કઈ એને દેવાનું થતું નથી. હું જરીક આટો મારતો આવું ઓલી ઓફિસે. હા બોલો. કાંઈ નહીં, તમ તારે આવજો ઓફિસે, મારા પપ્પા હારે વાત કરી લેજો. હા, ઓર્ડર આપો એટલે 3 દિવસમાં માલ મળી જાય. હા હા, પછી ફોન કરું હો, એક ગ્રાહક આવ્યા છે. હા હા બોલો. જો હા. ભાઈ તમને પ્રેમથી વિનંતી કરવા માટે આવ્યો છું. જો તું બધી વાત કરજે, આ ઓલા ભાગ ને હિસ્સો ની વાત નહીં કરતો. અરે હું તમને એમ નથી કહેતો કે તમે મને તમારી મિલકતમાંથી 0.5% હિસ્સો આપી દો. અરે હું તો માત્ર એટલી જ વસ્તુ માંગી રહ્યો છું કે જેટલું તમે કેપેબલ હોય. પપ્પાની ઈચ્છા છે એ પ્રમાણે મને થોડો ઘણો તો હિસ્સો તો આપો. હા હા, કેપેબલ છવી, પણ 5000 રૂપિયા. તારે 5000 જોતા હોય ને તો આપી દો બારોબાર. જો અત્યારે જ આગળ આમ તો ગાડીમાં જ પડ્યા છે. હું તમારો દુશ્મન નથી, તમારો ભાઈ જ છું. પણ દુશ્મન નથી, ભાઈ છો, પણ અત્યારે દુશ્મન તરીકે આવ્યો છો, એનું શું કરવું? હે? મેં ક્યારે દુશ્મનાવટ કરી છે? અરે મારે અને તમારે કોઈને માર્યા તોડ્યાના કઈ વેર નથી, તો પછી શું કામ ને ખોટે ખોટા હેરાન કરી હાચું રહ્યા બોલ. છો? આ અત્યારે તમે આવ્યા બરોબર, તો આ બધું પૈસા જોઈને જ આવ્યા ને બધું ખૂટી ગયું ને તો કાંઈ કામ નથી કરતો ને. હે આમ જો કામ આમ તો મહેનત કરો ને તો કાંક આગળ જાવ. જો આ ઓફિસ ના ગાડી ને હમણાં નથી બનતું. મારા બાપા છે ને તૂટી ગયા તો એ બધું બન્યું, સમજો. અને હું અત્યારે જ મહેનત કરાવું છું. એટલે તમે હમણાં આવી જાવ કે અમારો ઈચ્છો આપો, અમારો ઈચ્છો આપો, એમ ન હાલે. તો હું કેમ તારે આ આપણા મમ્મી રે ત્યાં હું આવ્યો કે મારો હિસ્સો આપો, પણ તમારી પાસે કાંઈ છે જ નહીં એટલે હું નથી આવતો, અને અમારી પાસે બધું છે એટલે તમે આવો છો. હા તો પછી તમારી પાસે આવ્યા છીએ નમીને ઝૂકીને હેરાન થઈને, તો હવે પપ્પા છે ને એ મારા પણ પપ્પા છે, અને પપ્પાની ફરજ બને છે કે મમ્મીને આપેલા વચન પ્રમાણે એ મને પણ ગધરાવે. અને હું ક્યાં બિનકાયદેસર કંઈ માગી રહ્યો છું? કાયદાકીય હક માગું છું. જો તમે મને કાયદાકીય હક નહીં આપો તો પછી મજબૂરીમાં ને મજબૂરીમાં મારે પણ કાયદા કાનૂનનો સહારો લેવો જ પડશે. લે આણે તો સોકે ધમકી આપી દીધી. હે તલે એમ લે કે હું બી જાય કાયદા કાનૂન સાનો મનો રે. મારી વાત સાંભળ, તું અહીંથી છે ને શેરી નો વટીએ, સમજો. એટલે તું આ કાયદા કે ની છે ને એ ધમકી મારવાનું બંધ કર. મને ખબર જ હતી કે આગળ તમારામાં આવા જ વિચાર આવશે, કારણ કે તમારે છે ને કોકનું એમણામ લઈ જ લેવું છે, પણ આ આકનું ન કહેવાય એમ કહું છું તમને. અચ્છા, હા તો તમે જે રીતના ઘરમાં બેઠા છો એ હકનું કહેવાય? એમ તો છોડો ને, મારે ક્યાં બધી કઈ વાતનો ફોડ પાડવાની જરૂરિયાત છે. જો મારા મમ્મીને છે ને હા હું હક કે હિસ્સો નહીં લઉં ને તો નહીં ગમે. અને આમ પણ મારા મમ્મી ઈચ્છી રહ્યા છે કે મને મારો ભાગ મળે. પાકું પાકું, હું મારા પપ્પાને જ કહેતો હતો કે આ મમ્મી છે ને ઈ જેને સડાવતા હોય છે કે આની હવે જો હાવ પાકું થઈ ગયું કે આ મમ્મી છે એને ઈ જ તને અહીં મોકલતા હતા કે હિસ્સો આપો. હે મને એક વાત નથી સમજાતી કે ભગવાને જ્યારે તમને બનાવ્યા હતા હા ત્યારે નકરી નેગેટિવિટી જ તમારી અંદર ભરી છે, કોઈ પોઝિટિવ વિચારો નથી ભર્યા. હા, મારામાં નેગેટિવિટી અને તારામાં માંગવા વીટી. હે એટલે તને સાનું મનો રહેતું એવું કાંઈ ન હોય, બરોબર. ભગવાને નસીબ કરતા વધારે આપ્યું હોય ને તો પછી એનો આટલો બધો ઘમંડ કરવાની કોઈ જરૂર નથી. ઘમંડ નથી કરતો, બરોબર. દેખાઈ રહ્યું છે ભગવાને તમને તમારી હેસિયત કરતા વધારે શું આપી દીધું. હા, તમે તો લોકોને તુચ્છ ગણવા લાગ્યા છો. અને આમ પણ હક વગરનું કોઈનું છીનવી લઈએ ને તો ભગવાન ક્યારેય રાજી ના થાય. વાત જ ઈ છે, આ તમે માગવા આવો છો એ હું આમ કાયદેસર કહેવાય એમ? ખોટું કહેવાય. અત્યાર સુધી તમને આ પડ્યા રહ્યા ને પછી તમે અત્યારે આવો અમારો ભાગ આપો. લે ઈ તમને સારું લાગે છે? કેમ? આ કાયદેસર નથી અને હકનું નથી તો પછી પપ્પા શું કામ આ પાડી રહ્યા છે? મને એક વાર પપ્પા મોઢે મોઢ ના પાડી દે તો પછી મારે હક કે હિસ્સો નથી જોઈતો ને. મેં તો કીધું જ છે ને. પપ્પા ચાલે મારા પપ્પા, તારે ચાલો અંકલ કહેવાનું. ઈ સરાવ ભોળા છે, સમજો, એટલે એ હા પાડે છે. અચ્છા, હા. એ તો જ્યારે બધા ટેસ્ટ કરાવીશું ને ત્યારે ખબર પડશે કે કોણ કોનું છે. બાકી બધાને બધી ખબર પડે જ છે. એ ટેસ્ટ કરાવો, વન ડે કરાવો, T20 કરાવો, બરોબર. બાકી છે ને તમારી હિસ્સાનું કાંઈ નહીં મળે, સમજી ગયો? એ જ તો કહેવા માંગુ છું. હા આ મગજમાં નકરા ખુશાત ભર્યા છે એટલે માણસ સીધું બોલે તો પણ વાકું જ સમજાઈ રહ્યું છે. જો હા હા, તો ભાઈ તરીકે મને થયું કે શાંતિથી તમારી પાસે આવીને 2-3 વાત કરું. હા, તમારી અંદર જો કદાચ માણસાઈ જેવું હશે તો હૃદય પરિવર્તન થશે અને કહેશે કે ના ના ભાઈ, થોડા ઘણા રૂપિયાની જરૂરિયાત હોય તો લઈ જાજે. પણ મને લાગે છે કે તમારામાં તો એવી પણ માણસાઈ નથી રહી. મેં છે ને આમ હું પેપર લાવતો ને પેલા તો એમાં વાંચ્યું હતું કે ભિખારીને પૈસા આપીને વધારે ભિખારી ન બનાવો. આમાં તમે સમજી ગયા બધું?
એ મહેનત કરો, મહેનત. મહેનત કરીએ જ છીએ, પણ આ ઘણા લોકોને વગર મહેનતે ઘણું બધું મળી જાય ને. હા, નસીબ ઉપરથી ભગવાને બનાવીને મોકલ્યા હોય અને મળી જાય, પછી પચાવી ના શકે. હા, એવા લોકો જ આવી વાતો કરી શકે. બાકી ક્યારેક કોઈ નાના માણસને મદદનો 2 રૂપિયા કે 5 રૂપિયા આપીએ ને તો આપણું કઈ હલકું નથી થવાનું. બિચારાના સારા આશીર્વાદ મળશે, પણ નહીં, તમારા જેવા તો સારા આશીર્વાદ પણ ના લઈ શકે. સમજો, તારે ઘરે જવાનું છે ને પાછું, સમજો, હજી શેરી નહીં બેઠો એટલે છે ને ધ્યાન રાખજે બોલવામાં. લે ત્યાં તો કે હારું ને મોળું ને અમને બધી ખબર પડે હારું હું ને મોળું હું, બરોબર? એટલે આવડો મોટો બિઝનેસ કરવી છે તો અમારામાં બુદ્ધિ તો હોય ને. ના ના, બુદ્ધિ વગરના તો અમે લોકો છીએ. અને મારી જ ભૂલ છે કે હું અહીંયા તમારા બુદ્ધિશાળી વ્યક્તિઓ પાસે આવી આજીજી કરવા આવ્યો. સોરી, માફ કરી દેજો. બાકી હવે જે કંઈ પણ થશે ને એ કાયદાકીય રીતે જોઈ લેજો. કાયદાકી વાળો લે, કાંઈ નહીં મળે. જુઓ, તમને એમ હશે ને કે મેં તમને અહીંયા શું કામ મળવા બોલાવ્યા. હું ધારત તો તમારા ઘરે પણ આવી હોત અને ધારત તો તમારી ઓફિસે પણ મારે ત્યાં આગળ કોઈ પ્રકારનો તમાશો કરવો નથી. એટલા માટે હું તમને અહીંયા મળવા આવી. તમે વિચાર તો કરો, આપણે છૂટા પડ્યા એ વાત અલગ હતી, પણ આમાં આપણા છોકરાનો શું વાંક? તમે દેવાંગનો તો જરા વિચાર કરો. એ તો આપણા છૂટા થયા પછી પણ તમને મળવા આવતો રહ્યો છે, અને હવે તો એના લગ્ન થઈ ગયા, અને એના હકનું જો એને ન મળે એ તો યોગ્ય નથી જ ને. અરે પણ તું જેવું સમજે છે એવું નથી. હું દેવાંગને મારો દીકરો જ માનું છું, અને હું એને ભાગ આપવા માટે પણ રાજી જ છું. મારી મિલકતમાંથી એનો પણ હિસ્સો હોય જ, હું સમજુ છું. પણ આ આપણો અશોક છે ને, એ એકનો બે નથી થતો. બસ એને તો મનમાં એક ગુસ્સું ઘરાઈ ગયું છે કે તમારા મારા મમ્મી સાથે છૂટાછેડા થઈ ગયા પછી એની દુનિયા અલગ, આપણી દુનિયા અલગ, એની આપણે કોઈ જવાબદારી રાખવાની નથી. ના, આ વાત તો ખોટી પડે. તમે અશોકને સમજાવો કે જેટલો હક અશોકનો છે એટલો જ હક દેવાંગનો પણ છે, અને તમને તો બધી હકીકતની જાણ છે. છતાંય જો તમે એમાં એક વાત પણ ન બોલી શકો એ યોગ્ય નથી. જો 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધી વાતમાં આપણા દેવાંગનો કોઈ વાંક નથી. આપણા છૂટાછેડા થયા એનું પણ કારણ છે કે આપણા બે વચ્ચે અમુક બાબતે મનમેળ નહોતા અને આપણે છૂટા પડ્યા. પણ ત્યારે પણ તમે મને વાત કરી હતી કે તમે દેવાંગને મિલકતમાંથી ભાગ આપશો. હવે એ છોકરો એકલા હાથે કેટલું કરે? આ લગ્ન તો મેં મારી રીતે કરાવી દીધા, ત્યાં તો તમારી પાસે કોઈ આશા અપેક્ષા નથી રાખી, પણ દેવાંગના હકનું છે એ તો તમારે કોઈ પણ હિસાબે આપવું પડશે. અશોકને સમજાવો તમે. ના ના, તારી વાત સાચી છે. મારે છે ને અશોક નહીં માને ને તોય હું તમ તારે એનો હિસ્સો આપી દઈ. હું તને બાંહેધરી આપું છું ને, અને એનો હિસ્સો એને મળવો જ જોઈએ. અને અશોક એટલો બધો ઉડળે છે એ કે અશોકનું થોડું બધું છે. એ જ તો કહું છું કે આ બધું તમે તમારી મહેનતે ઊભું કરેલું છે, અને તમારી મિલકત તમારે કોને આપી કોને ન આપી એ તમારે નક્કી કરવાની છે. અને દેવાંગનો તો કાયદેસરનો હક બને છે, તો પછી તમે આ વસ્તુ શું કામ કરો છો? માન્યું કે આપણે મા બાપ તરીકે એકબીજાએ ભાગલા પાડી લીધા, પણ એમાં બાળકોનો તો કોઈ વાંક નથી. અને રહી વાત દેવાંગની, તો દેવાંગ એકલા હાથે બધું નહીં ઊભું કરી શકે. હા, છૂટાછેડા થયા પછી મેં તમારી પાસે કોઈ 1 રૂપિયાની માંગણી નથી કરી, પણ તમે ત્યારે જ કહ્યું હતું કે દેવાંગના લગ્ન થાય પછી દેવાંગને તમે આપશો મિલકતમાંથી ભાગ. પણ હવે આ અશોક આડાડાઈ કરે છે એ યોગ્ય નથી. એને ખબર હોવી જોઈએ કે ભાઈ છે એનો, તો ભાઈને જે હિસ્સામાં આવતું એ આપવું જ પડે. જો આ વાતને વધારે હું વધારવા નથી માંગતી. હા, એટલે મહેરબાની કરીને તમે એક કામ કરજો કે આ વાત આગળ વધારે વધે નહીં અને બધું સરળતાથી પાર પડી જાય. હા, તારી વાત બરાબર છે, પણ ઘણીવાર મને વિચાર એવો આવે છે કે અશોક ના પાડે છે અને છતાંય જો હું તમને મિલકત આપું તો અમારા ઘરમાં ડખા ઉત્પન્ન થાય. હવે એ પતિ પત્ની મારી પર વિરોધ કરશે કે તમારો કાંઈ જવાબદારી નથી. તમારી પત્ની પહેલાં હતી, અત્યારે નથી. તમારો દીકરો પહેલાં હતો, અત્યારે નથી. તો તમે આ ગામનો ઠેકો લઈને હું કેમ ફરો છો?
એટલે અમારા ઘરમાં પાછા ઝઘડા તો થાય જ, ચાલુ જ થઈ જાય. હવે મારે એમ થાય છે કે આમાંથી હું કેમ રસ્તો કાઢું. રસ્તો કાઢવો પડશે, રસ્તો નીકળે નહીં. અને ઝઘડા તો અમારા ઘરમાં થાય જ ને. કદાચ જો એના ન્યાયનું, એના હકનું એને ન મળે તો દેવાંગના મનમાં એ ઘણા સવાલો ઊભો થાય. પણ દેવાંગ સમજુ છે, એ તમને આવીને કંઈ કહેતો નથી. અને એ તો ના જ પાડતો હતો કે મમ્મી આપણે નથી લેવું. પણ જ્યારે એના હકનું છે તો કઈ રીતે હું જતું કરું? અને રહી વાત અશોકની, તો અશોકને પણ ખબર હોવી જ જોઈએ. અને હા, ખોટું ન બોલાવે પણ તમે પણ જાણો છો કે આમાં અશોક કરતાં દેવાંગનો વધારે હક છે. એ તો જાણો છો ને? ના ના, આમ ગણો ને તો પૂરેપૂરો હક દેવાંગનો જ ગણાય. પણ અશોક આ વાત જાણતો નથી ને, એટલે વધારે ઉલળે છે. ત્યારે જે આપણે વાત છુપી રાખીએ, જો એને જ્યારે ખબર પડશે ને, ત્યારે મને એમ લાગે એની પસ્તાવો થાય. જે કરવું એ કરો, પણ દેવાંગને એના હકની મિલકત આપી દેજો. એટલે ન કરે નારાયણને આપણે બંને તો છૂટા પડ્યા, પણ બંને ભાઈઓના હકનું જે છે એ બંનેના હકમાંથી ન જાય. એનું ધ્યાન રાખજો. કાંઈ વાંધો નહીં, તું દેવાંગને કહેજે ચિંતા ન કરે, હું કંઈ ને કંઈ રસ્તો કાઢીશ. અરે બોલ ને, આમ બારો બહાર મને બોલાવો ક્યાંય ફરવા જાવું તો જ તે મને અહીં બોલાવ્યો, બાકી મને બોલાય નહીં. હાલો ફર્યા જ કરો તમે. ઠેક, હાલો હાલો. નહીં ફરવા મને સમજી ગયો. બહાર ખરીદી કરવા જવું છે, કારણ કે આ ડ્રેસ તે ઘણી ખરેખર વખત કહું ને, તો મૂર્ખાના મૂર્ખા રહ્યા. ડોબા છો, સાવ ડોબા. કેમ આવું બોલ છો? ખરીદી કરવા જવું છે, અહીંયા જવું છે, અહીંયા જવું છે. આ ફરી ફરીને છે ને અહીંયા ગોળ ઘંટી જેવા થઈ જવાના છો. હાલો ફરવા નથી જવું, ખરીદી કરવા નથી જવું, તો બોલ શું કામ છે? તારા પિયર જવું છે? કે ચિંતા છે તમને? ચિંતા તો બધાયને હોય, પણ હું છે ને ચિંતા મુક્ત રહું છું. કારણ કે છે ને મેં ચોપડીમાં વાંચ્યું છે કે બહુ ચિંતા કરવી એટલે માથાનો દુખાવો થાય છે. સાચી વાત છે. સામે પેલું મંદિર દેખાય છે? હા દેખાય જ લે. જય ભગવાન. બોલો પગે લાગી લીધો. હો બોલ. એમાં છે ને મહારાજની જગ્યા ખાલી છે, તો એવું કરો તમે ત્યાં જઈને પેલા ભજન કીર્તન કરવા માંડો, ભગવા પહેરી લો, બસ. બાકી આપણાથી કંઈ થવાનું નથી. અરે પણ તું આવી રીતે કેમ વાત કરશો? તો શું કહું? શું છું છે? આ તમને ખબર છે આ તમારા પપ્પા વકીલ પાસે ગયા હતા? વકીલ પાસે? પણ હા. શું કામ? મને તો લાગે છે કે આ મિલકત માટે ક્યાં છે, દિવાંગને ભાગમાં આપવાની છે એટલે. હા તું કેવું બોલશો? આવા શબ્દો તને તારા મોઢા ઉપર ચોપતા નથી. આવા વિચાર છે ને કાઢી નાખવાના, સમજે તું? પણ ત્યાં ગયા તા તો એ માટે જ ગયા હશે, બરોબર. પણ એને તો હું છે ને કાંઈ નહીં આપવા દઉં. કદાચ મારે આ દેવાંગને મારીને છે ને આ શહેરમાંથી બીજા શહેર મોકલવો પડે ને તોય મોકલી દઈ. તમે ખાલી બોલ્યા રાખો, હા. તમારથી કઈ નહીં થશે. આ જમીન બધી હાથમાંથી સરકી જશે, બધી માલ મિલકત જતું રહેશે અને આપણે થઈ જશું ઠન ઠન ગોપાલ. અરે. ત્યારે તમારા મગજમાં આવશે બધું. અરે ના ના, હવે તું હું કામ આવું બોલ છો? અમારા દોસ્તાર કેવા છે ખબર? ઓલો પિયુષ, ઓલો જગો, એ બધાને કીધું હોય ને એને આખી ટોળકી છે, આખી ટીમ. એને કીધું હોય ને તો એને હોરી નાખે. દાળમાં એવું જ ઢીંગલા કરવું ઉછાળી પડશે. દે, દાળમાં ઢીંગલા ઉછાળી દે. આ ક્યારે કરશો બધું કે ખાલી વાતોમાં જ વહીને રાખશો? વાતોમાં નહીં, આપણી કિસ્મતમાં આ બધી મિલકત છે, સમજે તું? એ ભગવાને જ બધી ગોઠવણ કરી હોય. પછી જો આમાં કેવું થાય ખબર? ભોગવવાનું હોય દેવાંગને ને એને, આપણે ભોગવવાનું આવે ને તો ભગવાનને દુઃખ લાગે. એટલે આ વાત છે ને આઈનાના જ રોકી રાખવાની. મને ભેજામાં ઉતરે ને એવી વાત કરો. આ ભગવાનને ભોગવવાનું ને આપણે ભોગવવાનું ને ભગવાન આ શું? આ જે કરવાનું છે ને એ કરો. હું એમ કહું, એક તો સાવકો ભાઈ આપણા હાથમાંથી બધું લઈ ગયો તો શું કામ એને દેવું જ જોઈએ? અને હું તો કહું છું આ બોલાવીને મારીને છે ને રસ્તામાં બોલાવી અને કશે મળવા બોલાવી લો, એટલે કહેવાનો મતલબ છે. અને મારીને એને તાંટિયા ટોળાઈ નાખો, જિંદગીમાં ભાગ માંગવાની લાયક જ ના રહે. વાંધો નહીં, પિયુષને ખાલી આમ એક બંડલ દેખાડો ને તે એ હાવાઈ ઉડાડી નાખે, અને ટાટિયા ભાંગો ટાટિયા ભાંગી નાખે ખાલી. એટલે વાંધો નહીં, એ તો કરવું જ પડશે. પણ હું કહું, આ બધી મિલકત રહી ને એમાંથી તમ તારે 1 રૂપિયો એટલે 1 રૂપિયો એને દેવાનો નથી થતો. એ ચિંતા તું કાંઈ નહીં કરતી, હું કહું. અને પછી હું કહું આપણે ક્યાંક ફરવાનું ગોઠવીએ, આ બધું પતી જાય ને પછી. પેલા લઈ તો લો, હાથમાં આવી જવા દો બધું, પછી વાત. પછી ફરવા જઈશું. તમે કહીને ત્યાં જવું જ મારે જ પોતે ફરવું છે. શાંતિથી આ ટેસ્ટથી આ જિંદગી જીવી છે. ચાય નહીં હુઈ જતી હો. હા ધ્યાન રાખજે, નકર તારી જેવી પત્ની છે ને મળવી બહુ મુશ્કેલ છે. તું જ્યારથી મારી જિંદગીમાં આવીને ત્યાંથી
મારી જિંદગી છે ને આમ અંજવાળું થઈ ગયું. હાસ તો આવી બુદ્ધિશાળી અને આવી ટેલેન્ટેડ તમને ક્યાં મળે? હા, અને બધામાં તમને સાથ આપું છું, હરેક તમારી વાતમાં તમારી સાથે હોઉં છું. તમારા કરતાં વધારે ચિંતા મને તમારી હોય છે, ખબર છે સાચી ને? વાત છે. તું ચિંતા કરે છે એટલે તો અહીંયા ટકી છો. એટલે તું મને પ્રેમ કરે છે, મારા પ્રત્યે તને લાગણી એટલી છે, એટલે તો તું આપણે બે હારે રહેવીશ, નકર હારે આપણે રહેવી. ના ના, તો પછી? નહીં તો તમે હારે થોડા રહો ને, જઈને તો મરીને છે ને તમારે તો ભૂક્કા કાઢી નાખું, સમજ્યા? હા હા હા. આ થોડુંક વધી ગયું તું નહીં? કોઈ ત્યાં પકડ્યું? બરાબર. બરાબર. અને આ તો હું છે ને, હું તમને બહુ જ પ્રેમ કરું ને એટલા માટે આ અંદરથી બધું નીકળતું હોય છે મને, બીજું કંઈ નહીં. એમ થાય કે તમે આ પૈસા આવ્યા પછી તમે ને કોઈ ગમી ગઈ તો તમે મને મૂકીને જતા રહ્યા તો હું શું પણ આ અત્યારે પૈસા છે એ કોના? મારા તો છે. મેં કોઈ દી કોઈ સામે આમ નજર ઊંચી કરીને જોયું? કરું? બીજી આવે એની વાત કરું. પેલા આપણે છે ને આપણે કોફી શોપમાં જાવી, કોફી પીવી, પછી ઘરે જાવી. હા, અને દુબઈ લઈ જજો મને ફરવા આ વખતે તો. દુબઈ વાંધો નહીં, આપણે અહીંથી ડાયરેક્ટ જઈએ છે ને. હા, પેલું કયો ટાવર છે ત્યાં? ઈ કાક છે હાલ. હા, એમાં મેં જઈશું. રીલ્સમાં જોયું તું. આમ તો જોયું? આ મને તો નથી છોડતું. હાલ હાલ. ચાલો.